મામાની પોળમાં રહેવા ગયા છે ને મને ગયા મૂક્યું છે તમે જૈન વાણિયા કહો તો રાજી કાકા કરતા વધારે પાકા પાકા ખરા પણ સીધા એ ને વાંકા જૈન વાણિયા પાકા એટલે વાંકા સીધા એટલે એમનો શબ્દ સીધો પડી જાય. અમને વાંક બહુ હોય અમારામાં તો. આ તો જ્ઞાની થયો તો વાંક નીકળી ગયા, નહીં તો બહુ વાંક હોય અમારા. મોમાની પોળમાં એટલે ગયા બધા રહેવા? હે મોમાની પોળ વાણિયાઓ ભેગું રહેવા ગયા તે? હા, પહેલી વખત મુંબઈ ગયો હતો ને તે 22 વર્ષનો ઉંમર હતી મારી. તારે મુંબઈ જોઈ હતી મેં. મુંબઈ ગયો તો પછી ત્યાંથી હલવો બલવો બધું લાવ્યો. બધું તે હલવાનો રિવાજ ખરો બધો લાવ્યો તો અહીંયા આગળ બધાને વેચ્યું. તો પછી ફરી 4 મહિના પછી જવાનું થયું તો ફરી લાવ્યો, ફરી આપી, પછી ફરી જવાનું થયું. તે વખત ના લાવાયો તે આજુબાજુ વાળા પાડી ધારો કે હલવા લાવતા નથી, કેવા માણસો મોઈ જઈને તો સારું આ તો ભૂત વળી ગયું માટે મેં કહું વાણિકો જોડે રહેવું આપણે હમણાં જોડે પોહાય, કારણ કે અમનો સ્વભાવ કેવો શું બે બાજુ વાણિયા જોઈએ આપણે. પછી ઉછીને અપાયા તોય શું, ના અપાય તો કશું લેવા જ ના આવે શું. એટલે વાણિયા જોડે ખોરી ગાડી પછી પાટીદાર માથું લો કે છે ભાઈ મારે નથી જોઈતું માથું કોઈનું, ભાઈ મને માથું આવવાની ટેવ નથી કહ્યું. હું કઈ પૈસા કમાવા નથી બેઠો કે આ બધું વેસ્ટ કરવા નહીં બેઠો. હું તો આ શોધખોળ કરવા આવ્યો છું કે આ શું આ જગત છે, કેવી રીતે ચાલે છે ને આમાં પોહાય નહીં મારે. મેં મારી શોધખોળ કરી નાખી બધી. ધંધામાં મેં ચિત્ત રાખ્યું નથી કોઈ દાડે. ધંધામાં આખી જિંદગી ચિત્ત રાખ્યું નથી. કર્યો છે ખરો, મહેનત કરી છે, કામ કર્યું છે, પણ ચિત્ત નથી રાખ્યું. તો દાદા એ ધંધો ચાલે છે રીતે? ધંધો આ નાટક થાય છે તે આ નાટક કરે છે તે વખત નાટક થાય છે. પેલું રિહર્સલ કરેલું હશે તો કરીને આયા છો તમે? રિહર્સલ બધું થયેલું જ છે. આ બધું આ બધા લોકો રિહર્સલ થયેલું બધું આ થાય છે. ફરી એક ફર થઈ ગયેલું છે તેની પર સિક્કો મારવાનો છે. પેલું યોજના ઘડીને આ છે તે રૂપકમાં આવ્યું. યોજના થઈ ત્યાંથી જ આપણે ના સમજે કે આવું આવવાનું રૂપકમાં. ગયા અવતાર બધી યોજના ઘડી તૈયાર થઈ ગયેલી, આ રૂપકમાં આવ્યું. અત્યારની યોજના ઘડે છે ત્યારે આવતા અવતારની પછી પાછું રૂપકમાં આવશે. તો પછી એ રાધિકા કે છે ખરું થયું, એ અત્યારે યોજના ઘડે છે મોક્ષમાં જવાની, તે પછી રૂપકમાં આગળ રહેવાની જ નહીં. એ મોક્ષમાં જવાની યોજના ઘડતા નથી, એ તો એમનો ભાવ છે. એમનો મય જે બુદ્ધિનું સ્થિરતા છે ને તે કે છે કે હું આમ જઈશ. એ ઘણા ફરે એમ કે હું મારું મિલ રાખવી છે તો એ સાચું પડે પાછું, સમજ પડે ને. અને હું કહું ને તો મારે સાચું નહીં પડતું. તો આ મારે તમને નહીં પૂછવું, એમને પૂછીશું. હજુ ખટપટ કર્યા કરીએ, ખટપટ્યા વિતરાગ એ ખોટું કહ્યું હે, એ તમે ખોટું કહો છો. શું હવે ખટપટિયા નહીં, હતા ખટપટિયા એમ કહીએ. ના અત્યારે ખટપટિયા છું. ના એટલે વિતરાગ અત્યારે ખટપટિયા વિતરાગ એ નહીં. આ ખટપટનો અર્થ શું છે કે વિતરાગો જે આ તે મહાવીર ભગવાન થઈ ગયા ને તે તમને એમ ના કહે કે આવો હું તમને મોક્ષ આપું કે તમે મારી વાત સાંભળો. એ તો કશું જ બોલે નહીં કરે, તમારે જે ઠીક લાગે એવું કરો. અને હું કહું કે આવો મહેતા સાહેબ આપણે મોક્ષ તમને આપી દઈશ, એ ખટપટ કહેવાય ને. મારી જે ઈચ્છા છે ને કે બધા હું જે સુખ પામ્યો છું એ સુખ લોકો પામે હા બરોબર છે. અને આ દુઃખમાંથી મુક્ત થાય તો સારું. એવી ભાવનાથી આ બધું. પણ એને ખટરાગ ના કહેવાય, હે એને ખટપટ ના કહેવાય. ના પણ હું ખટપટ કઉ છું એટલે આ બધાને આનંદ થાય છે ને. ખટપટ બધાને આનંદ થાય ને, આપણે આનંદ સાથે કામ છે ને. જેમાં નવું શું છે તમારા ઘરાક ને કોણ કહેવા જતું છે? તમારે ઈશ્વર. એટલે ઈશ્વર પાસે ઘેર ઘેર જઈને કયા આવે કે અમને તો લઈ માલ લઈ આવજે. કામ થઈ ગયું ને ઈશ્વર તો બધા હમણાં કોઈ મકણ મારવાની દવા પી જાય તો શું થાય? કોણે માર્યો એને? દવાએ. આ બધું દવા મારે છે, દવા જીવાડે. એ તમારો અનુભવ નહીં? અનુભવ નહીં તમારો? એ અનુભવ નહીં. કેમ આ દવા મારી નાખે અનુભવ નહીં? આપણને અનુભવ નહીં ને. હે જાણીએ ખરા. હા, અમે ભગવાન ની ક્યાં જરૂર છે? વચ્ચે વચ્ચે આ દવા આંબરું આટલું પી ગયો એટલે શરીર મોદો તો સારું જ થઈ જાય, અને ઝેર પી ગયો મરી જાય. એમ ભગવાન ની વચ્ચે જરૂર ક્યાં રહ્યું? લોકો વગર ગમતા ભગવાન બિચારા ફજેત કરો છો. તમને કેમ લાગે ભાઈ? વાત સમજાય છે કે મારવા જીવવામાં ભગવાન ની ક્યાં જરૂર છે? પૈસામાં તો ભગવાન હાથ ગાલે જ નહીં. એ તો તમારું પુણ્ય અને પાપ નો ખેલ છે. શું છે? તમે પુણ્ય કર્યું છે, કોઈને શાંતિ આપી છે, કોઈને ઠંડક આપી છે તો તમને એ ઠંડક મળશે.
તમે લોકો છે હરિયો કરી છે, તમને લોકો હરિયો કરશે. ભોળા માણસ નું નસીબ ભોળું હોય અને ખટપટિયાનું ખટપટી હોય. કેવું હોય? કશું દાદા ભગવાન નામ બોલ્યા હતા કે? સારું કોણ સુજાડે છે? એ ખોટું જે ઉજાડે છે ને તે અને હારું ઉજાડે છે તે બે તમારું પુણ્ય ને પાપ કામ કરી રહ્યું છે. શું થયું છે? જો તમે પુણ્ય રૂપી મિત્ર કર્યો છે, હવે લોકોને હૃદય ઠાર્યા હશે, ભૂખથી ઠાર્યા હશે, દુઃખ કઈ દૂર કર્યા હશે, તો તમારું પુણ્ય સાથે તમને મદદ કર્યા કરશે. અને મારી લોકોને ગોદા મારી આવ્યા હોય પછી આપણે આવે સુખ. એટલે પુણ્ય સાથે બચાવે છે બધું. પુણ્ય પાપ તો તમે સમજો કે ના સમજો? તમને પુણ્ય ને પાપ છે તે બધું તમારું બધું ચલાવી લે છે. અને તમારો જ હિસાબ છે પાછો. એમાં ભગવાન આવ્યો નથી. અત્યારે કોઈ રસ્તામાં જતા પડી ગયો હોય અને લોહી નીકળતો હોય, તમે છે તમારું ધોતી પર ફાડીને પાટો બાંધી દો. શું એનું ફળ શું આવે? એનું ફળ શું? શાંત. તમને જયારે આવે ત્યારે તમને બહુ ઇનામ મળે. શું? અને કોકને દુઃખ આપો તો એનું ફળ પેલું આવે. ભગવાન આમાં હાથ ઘાલતા નથી. સર્જનમાં હાથ ઘાલતા નથી ને વિસર્જનમાં હાથ ઘાલતા નથી. સર્જન વિસર્જન બધું કુદરત કરે છે. કુદરત એટલે અંગ્રેજી ભણેલા છો ને તમે? થોડું ઘણું ભણ્યા છે ને? ક્યાં હતી? નિશાન નહીં. મેટ્રિક સુધી ખરા ને? તમે કઈ હતી? મેટ્રિક સુધી. આપડે કે છે ભાઈ 2S2O બે હાઇડ્રોજન ના એ હોય અને એક ઓક્સિજન નો હોય. બે ભેગા થઈ જાય શું થાય? પાણી. હા, એ પાણી કોણ કરતું છે? આમ તો વાયુ હતા બેવું. સંયોજન. હે? સંયોજન. હા, એનું નામ કુદરત. બે નું ભેગું થઈ જવું અને પાણી થઈ જવું એનું નામ કુદરત. તમને એમ થાય છે કે પાણી સી થઈ ગયું? આ તો વાયુ. તમે સમજાય છે? એ કુદરત બધું કરે છે. શું? આખું શરીર કુદરતી રીતે બની જાય છે. એમાં અમુક સહયોગ ભેગા થાય. બીજા કોઈ 5 ભેગા થાય, કોઈ 10 ભેગા થાય, કોઈ 25 ભેગા થાય. બરોબર ને? એન મેરેજ થયા કે વિજ્ઞાન છે. ભગવાન આવું કરવા બે તો બરફ દેખાય. જય સચ્ચિદાનંદ. આવો મહેન્દ્રભાઈ બેસો રે. જો કર્મથી પાપ પુણ્ય બંધાય છે, શું કે છે? કર્મથી પાપ પુણ્ય બંધાય છે તો ફરી કર્મ શું કરવું પડે? કર્મથી પાપ અને પુણ્ય બંધાય છે તો પછી ફરી કર્મ શું કરવું પડે છે? ફરી શું કર્મ કરવું પડે છે? કેવા કર્મ પાપ પુણ્ય જો કર્મથી થાય છે તો ફરી કર્મ શું કરવા પડે? પરાણે કરવું પડે છે. પરાણે કરવું પડે. હા, તમે અત્યારથી કર્મ કરવાનું છોડી દો છે. છોડ્યા છૂટે ને પરાણે કરવું પડે. કેવું? હા, તમે આયા તે પરાણે આયા. એ તો તમને મનમાં અહંકાર કે આપણે જઈએ તો જવાય છે. શું ખબર ને? આ તો બધું પ્રકૃતિ તમને ખેંચી લાવે છે અને પ્રકૃતિ પાછી ઘેર લઈ જશે. અને તેમાં અહંકાર કર્યા કરે કે હું ગયો હતો, હું આમ કરું. પ્રકૃતિ નચાવે છે બધાને. શું કરે છે? તમે વાત સાંભળી છે? પ્રકૃતિ નચાવે છે એવું? પ્રકૃતિ નચાવે છે દરેક જીવ માત્ર ને. મનુષ્ય ને બધા પ્રકૃતિ નચાવે છે, નાચે છે. અને પછી પાછો અહંકાર કરે હું નાચ્યો કે અરે તું શું નાચવા? પોતે નાચતા હોય ને તો બધા મોડે ખરા પણ કોઈ રોડે નહીં. પણ રોડ્યા કરે છે. તમારે તો નહીં રોડતા હોય ને? બધા આ જે માણસ છે એવું નથી. આ જગત આ શાસ્ત્રો કે છે તેવું નથી. એક જ્ઞાની પુરુષ કે એટલું એવું હોય કે કો તો તમે કરતા, કો તો ભગવાન કરતા. તો તમે કરતા નથી ને ભગવાન કરતા નથી. જો તમે કરતા હોય તો એ કોઈ દાંત પડવા ના દે. પણ નહીં કરતા દાંત પડવા દે કોઈ? અને ઘડી પણ આવવા દે? મારી ગમે ત્યાં 13 ચોપડી નહીં પણ જવાની રાખે. ઘડી પણ ના આવવા દે. આ ધોળાવાર તમે આવવા દો? બરોબર ને? નનામીમાં જવાનું લોકો જાણે છે તો પણ ધોળાવાર થવા દે છે? નથી. પોતાની સત્તા નથી. આ વાત જ સમજવાની છે. અને પોતાની સત્તા છે એ જાણતા નથી લોકો. પાર વગરની સત્તા છે એ જાણતા નથી. અપાર સત્તા છે. પછી પૂછવાનું મન થતું નથી. ભાઈ પૂછે છે પ્રકૃતિ, કુદરત અને પરમાત્મા આ ત્રણેય એક જ છે કે અલગ અલગ છે? પ્રકૃતિ નો કુદરત તો બીજું કશું છે નહીં. એ તો વસ્તુનું મિલન થાય છે એટલું જ છે. જો કુદરત એટલે S2O બે ભેગું થયું પાણી થઈ જાય. એ રીતે આ બધું ચાલ્યા કરે. બધું અમુક જ વસ્તુઓમાંથી આ બધું બની રહ્યું છે. શું થયું છે? કોઈને બનાવવું પડ્યું નથી. એનું નામ કુદરત.
અને તેમાંથી આ પ્રકૃતિ બધી જુદી જુદી દરેકની. અને ભગવાન તો ભગવાન છે, એ તો જીવતા કહેવાય, સજીવન મૂર્તિ કહેવાય. અને આ તો બધું નિર્જીવ, નિર્જીવ બધું. ભાઈ પૂછે છે હમ. કે ઈશ્વરનું ભજન કરવા માટે, હમ. ઈશ્વરનું ભજન કરવા માટે હમ. અને મનને વશ કરવા માટે શું કરવું? કોણ બોલતો હતો? મનને કોઈ દાડો વશ કર્યું નથી. હે નથી થતું, હે નથી થતું. જોઈશ ખરું મનને? ભજન કરતા કરતા જીવ ક્યાં ક્યાં ફરી આવે છે. મનને જોઈશ ખરું? શી રીતે વસ થાય? પછી જોઈએ નહીં, ઓળખીએ નહીં, ઓળખીએ તો વસ થાય. જય સચ્ચિદાનંદ. આ તો કાળા બધા ના ચંપા દે, પણ તમે ના કર્યો હોય તેને શું કહે? એને હું તે કહ્યું. ભાઈ પૂછે છે કે એક ખોડિયામાં બે આત્મા રહી શકે? હમ. એક ખોડિયામાં બે આત્મા રહી શકે? આ ખોરિયામાં તો બધા બહુ આત્મા છે, બે નહીં. પાર વગરના આત્મા છે બધા. નાના નાના જંતુઓ તો હિસાબ વગરના જંતુઓ. પણ રાજા તમે એટલે તમારું નામ દેવાય એમ. રાજા તમે, રાજા પડે એટલે લશ્કર બધું ન કામ. અમે તો બધા બહુ જણ છે. તમને ખોરિયું જો તમારું હોત તો તમને કોઈ હેરાન જ ના કરે ને. કોઈ કરે છે હેરાન? હેરાન કોઈ કરે છે? આ ભાઈ પૂછે છે કે આ શરીરમાં ભગવાન છે તો પછી સારા વિચાર અને ખોટા વિચાર શા માટે આવે છે? એ તો તમને આવે છે, ભગવાનને ક્યાં આવે છે વિચાર? એ તમને આવે છે. એવું નહીં. છબીલદાસ ને હાર આવે, ખોટા વિચાર આવે, ભગવાન ને કઈ આવતા છે? જય સચિદાનંદ. કયું હોય ચોપડવાની તો પી જાય શું થાય? ચોપડવાની દવા પી જાય શું થાય? આવું બધું ઊંધે ઊંધું ચાલીસ. તો ભગવાન તો હજુ મહિલા ભગવાન કે છે કે મારા મહિલા કે છે કે આટલું બધું નજીક છે પણ તો ઓળખાણ નહીં પડતું. એ માર્ગ નો ભૂમ્યો થયો નથી ને, સંસારી માર્ગ નો ભૂમ્યો છે નહીં. પાણી હોય તો કેમ આવડી જાય? પાણી લાવે છે ને, કારણ ભૂમ્યો છે, આમાં ભૂમ્યો નથી.